જૂનાગઢના વિસાવદર પેટા ચૂંટણીમાં ફરી મતદાન થયું। માલીડા બૂથ નંબર 87માં ફરી મતદાન થયું। 19 તારીખના રોજ 66% મતદાન નોંધાયું હતું। આજે ફરી મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ દેખાયો। બૂથ નંબર 87માં બોગસ મતદાનની ફરિયાદ થઈ હતી। ગામનો વિકાસ એ અમારી પ્રાથમિક જરૂરિયાત છે તેવું ગ્રામજનોએ જણાવ્યું। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું આજે ફરી મતદાન નોંધાયું છે। ત્યારે હાલ જે માલીડામાં ફરી મતદાન જે પ્રક્રિયા શરૂ થઈ છે તેમાં આપણી સાથે છે તે માલીડાના છે તે મતદારો છે। તેની સાથે વાત કરીએ કે જે માલીડાની અંદર જે કાંઈ જે વિકાસના કામો છે શું ખૂટે છે શું બાપા આપનું નામ? જોગાભાઈ કાનાભાઈ ભરવાડ। બાપા અહીં શું ખૂટે છે ને ગામમાં કેવો વિકાસ છે? વિકાસમાં પાણીનો બહુ એક ત્રાસ છે, એક બહુ તકલીફ છે, બરોબર, અને એક આ રસ્તાનો બહુ તકલીફ છે, અને એક આ વેડીનો અને ડેમ થવા દેતા નથી। અચ્છા, ખાસ કરીને બાપા આજે ફરી મતદાન થયું છે, કેવું લાગે છે તમને? અમને બહુ સારું લાગે કે આ મતદાન થાય સારું, હાઈ કલર થાય, બરોબર, બહુ સારું એટલે બહુ સારું થાય એમ। અને અમારા આ લોકોમાં તો વેચવા હે। હવે તમે કેવા ઉમેદવારને પસંદ કરો છો? અમે આ ભાઈ અત્યારે આવ્યો એને ક્યાં ભાઈ? ગરીશભાઈ નામની મને ન ખબર, હું ડોબા સારતો આવ્યો છું। આ શોખી જ વાત છે ને ભાઈ, પણ તકલીફ એમને કહું, એક રામ મંદિર ની બહુ તકલીફ છે આ ગામની। મારી પાસે તમે જોવો તો રામ મંદિર જેવું કઈ નામ જેવું છે લ્યો। અચ્છા, આપના નામથી આપનું નામ? મારું નામ જયંતિભાઈ મંજીભાઈ અગેરા અને ગામ માલીડા। કેવું લાગે છે આજે ફરી? આલ્કોર અમારે 60% થયું હતું ને હવે વધીને અમારે 90% થઈ જાય। કેવો ઉમેદવારી છે? આપણે આપનું નામ આપ શું કહેશો? મારું નામ ગોકળભાઈ પતુભાઈ પંચાસરા, મારું ગામ માલીડા। આ ફરી મતદાન જે થયું છે એ કોઈ પક્ષે જે કર્યું છે એની હિસાબે ફરી મતદાન થયું છે, પણ અમે એવું છે અમારું ગામ અટાણે એમ લાગે જન્માષ્ટમી છે આજે, એમ કે આટલી ગાડીઓ અમે ક્યારેય નથી જોઈ। અને અમે વિડીયામાં આ જે 50 વર્ષનું અમારું ગામ જટાણે અમારો નેહડો કયો તો હાલે કે અમારો નેહડો છે, આ નેહડાના અહીંયા અટાણે મોટા મોટા દિગ્ગજ અટાણે અમારે બેઠા છે। આવું તમે કોઈ દી વિચાર્યું નથી ક્યારે, પણ અમે એવો ઈચ્છા કરી છે અમારું ગામ ભાજપામાં જ છે અને ભાજપામાં જ રહેવાના છે, અને કિરીટભાઈને બહુમત દેવું અમે, અને બહુમતથી કિરીટભાઈને જીતાડવાના છે અમે। જી ચોક્કસથી જે માલીડાના મતદારો છે તેઓનું કહેવાનું છે કે અહીંયા વિકાસની અંદર જે રોડ રસ્તા છે, ખાસ મંદિરના પ્રશ્નો છે, તેનો વિકાસ થાય તેવું ઈચ્છી રહે છે। સાથે સાથે તે લોકોનું એમ પણ કહેવું છે કે માલીડાના વિકાસ માટે થઈ અને અમે ભાજપના ઉમેદવારને જીતાડશું। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માલીડા।